AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં 23, 24 અને 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ પોતાના વાડી ગામ સહિત વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। રાજ્યના 18,000થી વધુ ગામડાઓમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પોતાના વાડી ગામની પ્રાથમિક શાળા, સૈનિક શાળા તેમજ આમલી દાબડા મોડર્ન સ્કૂલ ખાતે પહોંચ્યા હતા। આ પ્રસંગે આમલી દાબડા ખાતે હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે સૈનિક સ્કૂલમાં અંદાજે 40 લાખ રૂપિયાના સાધનોનું લોકાર્પણ પણ કરાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન કુલ 280 કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ બાલવાટિકામાં 30 નવા બાળકોને પ્રવેશ અપાયો અને આંગણવાડીમાં પણ એક બાળકનો નવો પ્રવેશ નોંધાયો હતો। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 23, 24, 25 તારીખ સુધી સમગ્ર ગુજરાતના 18,000 ગામડાઓ અને નગરપાલિકા મહાનગરપાલિકાઓની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવનું ખૂબ સુંદર રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે। એ જ નિમિત્તે આજે વાડી ગામ પ્રાથમિક શાળા, વાડી ગામ સૈનિક શાળા અને આમલી ડાબરા મોડલ શાળા ખાતે ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ પ્રવેશ લીધો છે। અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબને યાદ કરીને એટલા માટે અભિનંદન આપવા પડે કે આજથી 23 વર્ષ પહેલાં આ અભિયાનની શરૂઆત થઈ હતી અને આજે 23 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે જ્યારે અભિયાનની શરૂઆત થયેલી ત્યારે લગભગ ગ્રામ્ય વિસ્તારમાં 20થી 25% જેટલો ડ્રોપ આઉટનો રેશિયો હતો। પણ આજે સમાજમાં જાગૃતિ આવી છે, શિક્ષકો પણ જાગૃત બન્યા છે, વાલી મિત્રો પણ જાગૃત બન્યા છે। એટલે ડ્રોપ આઉટનો રેશિયો માત્ર 1% રહી ગયો છે અને વિશેષ કરીને આદિવાસી વિસ્તારમાં ખૂબ જાગૃતિ આવી છે અને દીકરીઓને ભણાવવામાં આજે દીકરીઓ દીકરા કરતાં પણ ભણી ગણીને આગળ નીકળી છે, એ વાતનો અમને બધાને ખૂબ આનંદ છે। તો આ શાળા પ્રવેશ મહોત્સવ એ માત્ર એક સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ સમાજ જાગૃતિનું ખૂબ મોટું અભિયાન છે અને વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ મેળવે એટલું નહીં, પણ એક સારા નાગરિક બને, દેશભક્ત નાગરિક બને, એ પ્રકારનું આજે અભિયાન ચાલી રહ્યું છે। એ માટે આ સુંદર આયોજન કરવા બદલ હું અહીંના સ્થાનિક સરપંચશ્રી, આગેવાનો અને શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર, જયદીપસિંહ રાઠોડ સૈનિક સ્કૂલ વાડીના આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ નિમિત્તે આજે કેમ્પસમાં પધારેલ માનનીય ગણપત સાહેબ, માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્રભાઈ મીના, આપણા DDO સાહેબ સુરત, પ્રયાગના વહીવટદાર શ્રી ગઢવી સાહેબ અને ગામજનોની આગેવાનીમાં આજે ખૂબ મોટી સંખ્યામાં આજે રોજ શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું આયોજન કરવામાં આવેલ હતું। તે દરમિયાન SMDCના સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 40 લાખના ખર્ચે સૈનિકોના ટ્રેનિંગની સાધનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે હવે બાળકોને દેશભક્તિ જાગે અને સૈનિકને તાલીમ મળી રહે એ માટે ગણપતસિંહ સાહેબ અને DDO સાહેબનું આ તકે હું હાર્દિક અભિનંદન કરું છું અને તેમનો આભાર માનું છું। શાળા પ્રવેશોત્સવ માત્ર વિદ્યાર્થીઓના દાખલા પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી નવા ભારતના સારા નાગરિક ઘડવાનો પ્રયાસ છે। કાર્યક્રમના અંતે ગામના સરપંચ, શિક્ષકો અને આગેવાનો દ્વારા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। વિનોદ મૈસુરિયા, AB48 ન્યૂઝ ગુજરાત, માંગરોળ।